જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવી કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે એ બનાવશું જૈન મેક્સિકન રાઈસ. આપણે નોર્મલી ઘરમાં બિરયાની છે કે ફ્રાઈડ રાઈસ છે એ તો બનાવતા હોય છે, પણ મેક્સિકન જેવી ડિશ તો ઘરમાં બનતી જ નથી. કેમ કે લોકોને એમ લાગે છે કે આવી બધી વાનગી ઘરમાં બનતી જ નથી, પણ આ ભૂલ છે. આપણે આ બધી જ વાનગી ઘરમાં ઇઝીલી બનાવી શકીએ છીએ. તો આજે આપણે અહીંયા બનાવીશું જૈન મેક્સિકન રાઈસ, જેની સામગ્રીમાં આપણને લાગશે બાસમતી ચોખા પલાળેલા, ચોપ કરેલી કોબી, બાફેલા સ્વીટ કોર્ન, ગ્રીન કેપ્સિકમ, ચીલી ફ્લેક્સ, સ્વાદ પ્રમાણે મીઠું, ઓલિવ ઓઇલ. તો ચાલો આપણે મેક્સિકન રાઈસ બનાવીએ. જેની માટે આપણે અહીંયા ઓલિવ ઓઇલ લઈ રહ્યા છીએ. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. આપણે અહીંયા ચોપ કરેલી કોબીજ નાખશું. રેગ્યુલરમાં નોર્મલી લોકો કાંદાનો ઉપયોગ કરતા હોય છે, પણ આપણે જૈનોમાં કાંદા નથી ખાતા. પણ એનું સેમ વર્ઝન અગર આપણે કોબીનો ઉપયોગ કરીએ તો ફ્લેવર પણ એવું લાગે છે અને લુક પણ એવું લાગે છે. આને પણ આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈશું. આપણી કોબી અહીંયા ગોલ્ડન બ્રાઉન થવા આવી છે. હવે આપણે જે આ રાઈસ છે પલાળેલા છે એ નાખશું એની અંદર. આને આપણે બહુ હલાવશું નહીં તો આ જે રાઈસ છે એ તૂટી જશે. આ છે આપણી મેક્સિકન પેસ્ટ, જે આપણે ઓલરેડી અહીંયા બનાવીને રાખી છે, એ આપણે નાખશું. એની અંદર આપણે ચીલી ફ્લેક્સ નાખશું. હલકા હાથથી આપણે એને હલાવી લેશું. અહીંયા આપણે વેજીટેબલ સ્ટોક રેડી રાખ્યું છે એ નાખશું. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. સોસમાં ઓલરેડી થોડું સોલ્ટ હોય છે, તો આપણે ચાખીને નાખશું. અને હવે આપણે એને ઢાંકી દઈશું જ્યાં સુધી રાઈસ થઈ ન જાય. આપણા રાઈસ ઓલમોસ્ટ હાફ કૂક થઈ ગયા છે. હવે આપણે એની અંદર આ જે બાફેલા સ્વીટકોર્ન છે એ પણ નાખી દઈશું. આ જે કેપ્સિકમ છે એ પણ એની અંદર નાખી દઈશું. હવે આપણે એને પાછું થોડી વાર માટે ઢાંકી દઈશું. આ આપણા મેક્સિકન રાઈસ તૈયાર થઈ ગયા. જોવામાં તો એવું લાગશે કે આ તો પુલાવ જેવું જ લાગે છે, પણ ના. આની અંદર જે આપણે મેક્સિકન સોસ યુઝ કર્યું છે એની જ એક ફ્લેવર છે. એનાથી જ મેક્સિકન રાઈસમાં એક પંચ આવે છે. તો આપણે અહીંયા મેક્સિકન રાઈસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સરસ મજાના બાઉલમાં કાઢી લઈએ. આ આપણા જૈન મેક્સિકન રાઈસ તૈયાર થઈ ગયા છે. ઝટપટ એની રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.